રાજ્યમાં નકલીનો સિલસિલો હજુ પણ યથાવત છે ત્યારે અમદાવાદમાં પોલીસના હાથે હવે નકલી સરકારી વકીલ ઝડપાયો। કાર્તિક પંડ્યા સરકારી વકીલની ઓળખ આપી ફરતો હતો। એક મહિલાએ પોક્સોના કેસમાં ફસાયેલા પતિને મુક્ત કરાવવા માટે નકલી વકીલનો સંપર્ક કર્યો। નકલી સરકારી વકીલે મહિલા પાસેથી 75,000 વસૂલી અને જમીન મુક્તિની ખાતરી આપી હતી। મુદત પર મુદતે બહાનું કાઢતા મહિલાને શંકા ગઈ ત્યારે સ્લીપર પહેરી અને કોર્ટમાં આંટા મારતા નકલી સરકારી વકીલને અસલી વકીલે ઓળખી કાઢ્યો હતો। અગાઉ રીટા ગુનેગાર તરીકે આજે નકલી સરકારી વકીલ કાર્તિક પંડ્યા છે તે પકડાઈ ચૂક્યો છે। જામનગર શહેર પોલીસમાં આરોપી વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે ફરિયાદ। આરોપી જે છે એમને યનકેન પ્રકારે પરિવારના સભ્યનો સંપર્ક નંબર મેળવી અને એમને જણાવેલો કે હું તમારા પતિના જામીન અરજીના કેસમાં સરકારી વકીલ તરીકે છું અને આપના પતિના સરળતાથી જામીન મળી જાય અને હું ધારદાર દલીલ ન કરું એવી ગોઠવણ કરી આપીશ, જેથી આ પરિવારના સભ્યો પરેશાન હોય અને લાંબા સમયથી જામીન ન મળતા હોય એટલે એમને કીધું કે અમે તમને સાંજે મળવા આવશું, જેથી એમને આપેલ જણાવેલ ફન બ્લાસ્ટ એસજી હાઈવે ઉપર એ એમને મળવા માટે ગયેલા। એમને શંકા ગયેલી કે આ કંઈ ખોટું થયેલું એવું લાગે છે એટલે તાત્કાલિક એમને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં એમને જણાવેલું કે ભાઈ અમારી સાથે કોઈ છેતરપિંડી થયેલ હોવાની હકીકત જણાતા તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશનમાં આમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પહોંચી ગયેલા હતા એમના સાસુ સાથે અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એમની ફરિયાદ તાત્કાલિક નોંધેલી। આરોપીને હસ્તગત કરી અને પૂછપરછ કરતા આ કામના આરોપી જે છે એ જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હજુ આ કામના આરોપીએ બીજા કેટલા વ્યક્તિ વિરુદ્ધ આવા છેતરપિંડી આચરેલ છે એ વિક્ટીમને સંપર્ક કરવા માટે જણાવેલું છે। જે પણ કોઈના આવું થયેલું હોય તેના વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં કરેલી છે।